હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ બધાય મજામાં છીએ। તો જો બધું કામ કરી નાઈ ધોઈ નવરા થઈ ગયા છીએ ને મમ્મી ને ભાવિક આજે હોસ્પિટલ જાય છે, મમ્મીને ડાયાબિટીસની દવા લેવા। હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? આઈ હોપ તમે બધા મજામાં હશો। આપણા વિડીયો જોતા હોય ને એકદમ મજામાં જ હોય। તો જો આપણે સવારમાં કેળું લઈને બેસી ગયા છીએ। એ ભૂખ લાગી નથી એટલી બધી, તો કેળું ખાઈ લે એક। મમ્મી ભેગું હોસ્પિટલ જવું છે ડાયાબિટીસની દવા લેવા માટે। પાછા આવવામાં વાર લાગી જાય તો વિચાર્યું કેળું ખાઈ લઈ। નાસ્તો કઈ બનાવ્યો નથી એટલે મેન ભાવિક એક એક કેળું ખાઈ લીધું છે અને મમ્મીને તો આજે કઈ નાસ્તો કરવાનો નથી। કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છે। હાલો આજે તો જો દવા લેવા જાવી છે ડાયાબિટીસની। દર મહિને જવાનું જ હોય, મહિને માપવાની હોય એટલે દવા તો ખાવાનું ન હોય, કાંઈ ચા પાણી ન પીવાના હોય। તો એ ચા તો થોડો પી લીધો, 2 કોગળા જેટલો। ભૂખ તો લાગી પણ ખવાય નહીં। હજી જમવું હંડીને કહેતા જાય કે હું રસોઈ બનાવે જમવામાં। આ તો એટલી બનાવવાની છે। ના ઓલો હું કહેવાય, ઓલો હમણાં આપણે મોબાઈલમાં થાળ જોયો તો, ના આવે મહારાજા થાળ આ તો એટલી બનાવવાની છે। આવતો તા હું ખાવું હું નહીં ખાઈ ઈ વિચારમાં પડી જાવ। ઈ થાળ પાછો તમે લેતા આવજો, મારે ક્યાં ગોતવા ઓલરેડી અમને એમ કે તું બધી રાજા થાળમાં જે આપણે ઓલરેડી છે જ, ઓલો માતાજી મોટો થાળ છે ને એમાં બધી વાટકી આવી જાય, નાની નાની છે તો ખરો। 5-6 જાતના શાક કરજે એટલે બધા આવી જાય। 1-2 શીરા બનાવી નાખજે, દૂધ પાક, શ્રીખંડ, 4-5 જાતની આઈટમ બનાવી નાખજે, એનો રસ ને તમે ખાઈ જાવ બધું, થોડી ભાખરી, પૂરી, હા તું બને તો ખાઈ જ જાય ને। રોટલા બધું બનાવવું પડે હો। પણ હા તો આપણે થોડાક રસોઈયા ગોતવા છે, મહારાજામાં બધું હોય। તો એક ભાખરી હોય તો 2 રોટલી હોય, રોટલો હોય, પૂરી હોય, એટલે બધી આઈટમ હોય એમાં। જી માણસ ખાવે, પરોઠા હોય, આલુ પરોઠા હો પાછા। એટલું બનાવ થાય ને પડી જાય। ના ના આરામથી બનાવે છે, ભલે 2-2:30 વાગે, ઓહો વાંધો નહીં। તો ફાઇનલી મિત્રો આપણે હોસ્પિટલથી પાછા આવી ગયા છે, હું ને મમ્મી। તો જો ઘરે આવ્યા ને તો અંડલી ચીકુ જ્યુસ કરતી હતી, તો જો ચીકુ જ્યુસ તૈયાર કર્યું છે આપણા માટે। તો જો આપણે આ ગ્લાસ છે ને મેળામાંથી લીધા હતા, શિવરાત્રીના મેળામાંથી, મસ્ત છે। જો તો આપણે આમાં જ આજે મુહૂર્ત કર્યું છે। અંજલીને ચીકુ જ્યુસ ને કઈક શું કહે જ્યુસ ને બધું હોય ને એને કાચના ગ્લાસમાં પીવાની બહુ મજા આવે, કાંઈ? હા તો જો આ મમ્મી માટે ભર્યું છે, આપણે 2 ગ્લાસ લીધા છે એવા। તો હાલો બધા ચીકુ જ્યુસ પીવા। જ્યુસ પીને આંટી ગરમા ગરમ દાળ ભાત દઈ ગયા છે ને, તો જો હું તો જમવા બેસી ગઈ છું। તો આપણે ઓળો બનાવવાનો છે, તો જો હજી ઓળો તો રીંગણું શેકીને રાખ્યો છે, પણ આંટીએ મસૂરની દાળ બનાવી છે તો એકદમ ટેસ્ટી બનાવી છે। તો જો અહીંયા મેં સલાડ લઈ લીધું ને કેરી લઈ લીધી છે। તો હું તો બેસી ગઈ ગરમા ગરમ દાળ ભાત ખાવાના। આ બે માં દીકરો જો આ દવાયું લઈ આવવાની ખોલીને બેઠા છે। મમ્મી દવા તો જો આપી, આમ તો જો થપ્પા આપ્યા છે, આમ તો જો મમ્મીને 1 મહિનાની છે, આ ડાયાબિટીસની છે, પણ ઓહો બાપાની જો આટલા થપ્પા હે, મને તો જોઈને જ કંઈક થાય, આટલું પીવી પડે મમ્મીને જો દવાયું। ડાયાબિટીસ હોય તો પીવી પડે ને ટાઈમ તો મહિના દીની એક આયરે જ લઈ આવે એટલે મહિના દી સુધી ઉપાદી નહીં। હોસ્પિટલ દૂર છે એટલે જ્યાં ઘરે જવું હા તો જો લઈ આવે છે, તો જો બધું જોઈ જોઈને મૂકે છે। હાલો બધા આપણે દાળ ભાત ખાઈ લઈએ। તમારે ખાવા? હાલો આવીએ, હાલો ને ગરમ ગરમ થોડાક ખાવે ને, મસ્ત। મને ઓરો ઓછો ભાવે તો હું બેસી ગઈ દાળ ભાત લઈને। જો પછી ઓરો વઘારવાનો બાકી છે, આપણે બધું તૈયાર તો કરી દીધું છે, પછી રોટલા 2 કરવા। ફાઇનલી આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે ને મમ્મી જમવા બેસી ગયા છે। તો મમ્મી કેવો લાગ્યો મારો મહારાજા થાળ તમને? મસ્તીનો ગુજરાતી કાઠિયાવાડી, અરે મારે કાઠિયાવાડી હારું કહેવાય। બાજરાના ગરમા ગરમ ઘી વાળા રોટલા, પછી ઓરો, કેરી, ગાજર અને બીટ ને કોબીનું સલાડ, છાશ। તો જો મને કહીને ગયા હતા ને મહારાજા થાળ બનાવવાનું, તો આપણે રોટલા બનાવ્યા છે, ઓરો બનાવ્યો છે, કેરીનો સલાડ અને આ ગાજર કોબી ને એ બધું સલાડ છે, બીટ નાખીને છાશ છે, એટલું આપણે બનાવ્યું, બીજું કાંઈ બનાવ્યું નથી ને। આપણે જો દાળ ભાત ખાઈ લીધા, આંટી ત્યાં આવ્યા હતા ને તો ગરમા ગરમ મમ્મી ને ભાવિક જમવા બેસે છે। જો 2 રોટલા બનાવ્યા બાજરાના। હલો બધા બપોરા કરવા કા? હા હાલો જમવા બધા। મેં મરચાઈ કર્યા હો રાયવાડા લીલા? હા। ઓલા લાલ ફેંક દીધા? ના ના એ રહ્યા, ઈ તો નથી ફેંકા ને, ઈ તો નોખા જ છે ને, તાજે તાજા બનાવ્યા। જો આ ઠંડા કાલે લીધા ને તમે, તો હું કો લાવો કરી નાખો। નથી ખુલતો,
મમ્મી ક્યાંક બહાર ગયા હોય ને તો હું રસોઈ કરું, મમ્મી ઘરે હોય ને તો મને રસોડા રોજ બહાર જતા રહે. હા, વાહ જો કર્યા ને. તાજે તાજે હવે જીરાપુરી બનાવી પડશે બાઈક ને હા હવે જીરાપુરી કરવી પડશે. ભાવિક ને આ મરચાં ને જીરાપુરી હોય ને તો રોંઢે નાસ્તો કરી લે ઈ કેમ. સવારે કઈ ઉપાધિ એટલે બહુ ભાવે જીરાપુરી, ચા અને મરચું. હા નકર રોંઢે કાંઈક ને કાંઈક ફરમાઈશ કરે એને કરતા આપણે જીરાપુરી ડબરો ભરીને રાખી દેવું એટલે ભાઈ ફરમાઈશ ન કરે રોજ રોજ. જો રોંઢાના 7 વાગી ગયા છે અને આપણે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. તો જો આપણે દૂધને ઠંડુ કરવા બેસી ગયા છીએ. તો જો મસ્ત ફ્રૂટ સલાડ બનાવી નાખ્યું છે. દૂધ પડ્યું હતું તો કીધું કાલો આજે તો મસ્ત ફ્રૂટ સલાડ બનાવી નાખીએ. અમે હવે ગરમી પડવા માંડી છે તો જો આજે તો ફ્રૂટ સલાડ બનાવી નાખ્યું છે આપણે મસ્ત. તો જો 7 વાગી ગયા છે અને આપણે ક્યારના વિચારતા હતા રસોઈમાં શું બનાવું તો ભાવિકે જોરદારની ફરમાઈશ કરી દીધી છે પનીર ચીલી બનાવવાની. કેદુનું પનીર ચીલી ખાવાનું મન હતું તો આજ તો ભાઈ ફાઇનલી કીધું કે પનીર બનાવી જ નહીં પનીર ચીલી. કેદુનું મન થતું હતું પનીર ચીલી ખાવાનું. એને પનીર ચીલી ખાવું છે અને હું ને મમ્મી તો પનીર ચીલીમાં મજા ન આવે એટલે ભાવે તો ખરું પનીર ચીલી પણ આપણે તો આજે મમ્મીને તો આવડતું ભાવે. મમ્મીને તો જરાય ન ભાવે એટલે અમે બે હાબુ હાટું બનાવશું. ઓલા ચીલરા બનાવવાનું નક્કી કર્યું આજે. ઈ ભૂલી ગયા. પોતે જ નાખી ગયા ને પોતે જ પોતે ભૂલી જાય. બોલ. ચણાના લોટના પુડલા ચીલરા ઈ બનાવવાના છે. તો જો આપણે પુડલા બનાવવાના અને પનીર કોને ચીલી ભાઈને પનીર ચીલી પસંદ છે કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. બધું સુધારીને રાખી દીધું. કેપ્સિકમ ની રાહ છે. મમ્મી માર્કેટે ગયા છે કેપ્સિકમ લઈ આવે એટલે પનીર ચીલી બની છે. લઈ આવીશ. પનીર એકદમ બરફ થઈ ગયું છે. ભાઈ હમણાં લઈ આવ્યા છે ને એટલે થોડીક પોચું બહાર થાય રાખવું તો પડે તો જ હા. પનીર ઓલું સોફ્ટ થાય નકર તો ઈ એકદમ કડક જ થાય. ચાલો આજે જમવામાં તો પનીર ચીલી ને પુડલા છે ચણાના લોટના. પનીર ચીલી બની ગયું છે અને ફાઇનલી પનીર ચીલી જમવા માટે પણ બેસી ગયા છીએ. તો જો આ વસ્તુ એવી છે ગરમ ગરમ જ ભાવે. ઠંડી નો ભાવે ઠંડી પછી એટલે ન ભાવે એટલે ગરમ પેલા આ ખાઈ લઈને પછી ચીલરા બનાવી આપણે. હા. કેવું બન્યું છે તો પનીર ચીલી બહુ જ ટેસ્ટી. હોટલનું કઈ ન હોય એવું ટેસ્ટી બન્યું. તો વાંધો નહીં. આવું પનીર ચીલી તો એકદમ ફેવરિટ છે. બહુ મજા આવે. પનીરની કોઈ પણ વસ્તુ આપણે મજા જ આવે કેમ કે આપણે પનીર ફેવરિટ છે. પનીર ચીલી હમણાં ખાધું જ નથી કા બહુ જાજો ટાઈમ થઈ ગયો. બરાબર કેટલો છે. ટાઈમ થઈ ગયો પનીર ચીલી ખાધું જ નથી ને બહાર કરતા ઘરનું વધારે ભાવે. બહારનું જો કે અમને ભાવતું જ નથી હાવ. પનીરનું શાક અમે ઘરે ઘરે કરતા હોય પણ પનીર ચીલી અમે ઘણા ટાઈમ પછી કર્યું એટલે બહુ મજા આવે. હારે ભલે તમે પનીર ચીલી ખાવા બહુ મસ્ત બન્યું છે. હા. તો જો આપણે સવે હોટલની જેમ કરી દીધું છે એટલે હોટલ જેવો સ્પેશિયલ ટેસ્ટ. બાઉલ લીધો હોય ડીમાર્ટમાં ગયા સ્પેશિયલ ડીમાર્ટમાંથી બાઉલ લીધો હોય કાંઈ પણ કરે ને આમાં જ સારું કરી દઈ મજા આવે. તો ફાઇનલી મિત્રો આપણે જમીને નવરા થઈ ગયા છીએ. તો આ તો જમવાની બહુ મજા આવી ગઈ કે પેલા અનલી આપણા માટે પનીર ચીલી કર્યું હતું. પછી આપણે મમ્મીએ ચીલરાને એવું કર્યું હતું. ચીલરાને ખાઈને મજા આવી ગઈ એકદમ. ભૂખ તો જરા હતી નહીં પણ ગરમા ગરમ અનલી ચીલરા ઉતારતી હતી તો 1 થી 2 ખવાઈ ગયા તો ફૂલ પેટ થઈ ગયું હે. ચીલરા પનીર ચીલી ને જમવાની. હા બહુ મજા આવી ગયા તો જમવાની. આજનો વ્લોગ તો જો આવી રીતનો રહ્યો બધાય. તો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. આજનો દિવસ ખાવામાં જ રહ્યો. હા કોક વાર હોય એવું. કોક દિવસ જમવામાં ન મજા આવે કોક વાર બહુ મજા આવે એવું હોય બધું. કરતે કરતે થોડું થોડું બનાવીને ખાતા રહ્યા કા. હા તો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. તો અવારનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.